વંદે ગુજરાત. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ નીટના ક્લાસીસ માટે તમારો દરેકનું હાર્દિક સ્વાગત છે. આ પ્રોગ્રામ માટે જે હું દીપક એન મિસ્ત્રી, જે ભૌતિક વિજ્ઞાનમાં 28 વર્ષનો અનુભવ ધરાવું છું અને એમાં તમને જે બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારું તમને જ્ઞાન મળે તેનો હું પ્રયત્ન કરીશ. ઉપરાંત જે ભૌતિક વિજ્ઞાનને લગતા જે પ્રશ્નો આવે છે તે પ્રશ્નોમાં કેટલાક જે માહિતી પર જ્ઞાન પર આધારિત હોય છે, કેટલાક ગણતરીવાળા હોય છે. જે તમારી નીટની એક્ઝામમાં ફિઝિક્સમાં 45 ક્વેશ્ચન્સ હશે, કેમેસ્ટ્રી 45 હશે અને મેથ્સ બાયોલોજીના 90 હશે. તેમાં ફિઝિક્સના જે ઘણા ક્વેશ્ચન્સ થોડાક ન્યુમેરિકલ્સ બેઝ હશે, ઘણા માહિતીસભર હશે, જ્ઞાન પર આધારિત હશે, જે તમે ઝડપથી જો થોડી તૈયારી કરી હોય તો એ તમે ઝડપથી એનો આન્સર આપી શકો અને એના પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. ઘણા સ્ટુડન્ટ્સ બાયોલોજી અને વધારે પડતો પ્રાધાન્ય આપે છે, ફિઝિક્સને નિગ્લેક્ટ કરે છે, પણ જેને કારણે એમના સ્કોર કરવામાં પાછળ પડી જાય છે. અને જે છેવટે એડમિશન વખતે જે એક 2 માર્ક્સનો જે ડિફરન્સ જેમાં તમે જોશો કે ઘણા બધા મેરિટ હોય છે, તો એ વખતે જો થોડુંક દરેક સબ્જેક્ટ પર ધ્યાન આપ્યું હોય તો તમે સારો એવો સ્કોર કરી શકો. તો એના માટે આજે શરૂઆત આપણે કરીએ છીએ જે ધોરણ 11 ભાગ 1નું જે ચોથું ચેપ્ટર જે સમતલમાં ગતિ, તો તેના પર આધારિત આપણે લઈએ છીએ. જેમાં આજે સદીશોનો સરવાળો કેવી રીતે કરી શકાય, એની બાદબાકી કેવી રીતે કરી શકાય, એનો ગુણાકાર કેવી રીતે કરી શકાય અને ગુણાકારમાં પણ સદીશ ગુણાકાર અને અદિશ ગુણાકાર એ કેવી રીતે કરી શકાય તેની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો એમાં જે પહેલાં બેઝિક જે શરૂઆતમાં જે ફોર્મ્યુલાઝ જે છે જે તમારા માહિતી માટે આવશે, તો એના માટે થોડીક જ્ઞાન લઈ લે. તો અહીંયા આગળ જે ત્રિકોણની રીત કે જેમાં આ એક સદીશ હશે, આ એક બીજો સદીશ હશે અને એને પહેલા સદીશનો પ્રારંભ બિંદુ અને બીજા સદીશના અંત્ય બિંદુને જોડી કાઢો તો એ સદીશ આવશે જે પરિણામી સદીશ આર અથવા સી કહી શકો. એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે જેમાં બંનેના ઉદ્ગમ બિંદુ એક જ હશે. અહીંયા આગળ બંનેના ઉદ્ગમ બિંદુ અલગ અલગ છે, અહીંયા બંનેના ઉદ્ગમ બિંદુ એક જ હશે અને એનો પરિણામ એને ઉપયોગ કરીને એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવામાં આવે અને એનો જે વિકર્ણ, આ જે વચ્ચેનો વિકર્ણ આવશે જે સદીશનો સરવાળો બતાવશે a+b. એ જ રીતે બીજો વિકર્ણ જે આવશે અહીંયા આગળ તો એ એની બાદબાકી બતાવી શકે, જે પાછળથી લઈએ. એ રીતે એટલે એના માટેનો જે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જે છે ખાસ જરૂરી છે અને એ ઘણી વખત એનો ઉપયોગ થાય છે. જે c = a+b આપણે લઈએ તો એનું સદીશ cનું મૂલ્ય √a² + b² + 2ab cos θ. અને આ પરિણામી સદીશ જે સદીશ એ સાથે જે ખૂણો બનાવે છે જે આલ્ફા છે, તો એ આલ્ફા ખૂણો શોધવા માટેનો પણ સમજ આવે છે. તો એ આલ્ફા માટે tan α = b sin θ / a + b cos θ એ સમીકરણ ઉપયોગી છે. આ બંને સમીકરણ તમારે નોંધવા જરૂરી છે. ઉપરાંત આ ફક્ત 2 સદીશો માટે છે, પણ જ્યારે 2 સદીશ કરતાં વધારે સદીશો હોય તો એનો સરવાળો કેવી રીતે કરી શકાય? તો એના માટે a b c d 4 સદીશ લીધા હોય તો એનો પરિણામી સદીશ આપણે r લીધો છે, તો એ લખી શકાય rxi + ryj + rzk. અને જે એના rx ry અને rzના મૂલ્ય જે આપણે ax + bx + cx + dx લઈ શકાય. ay + by + cy + dy થી ry મળશે. તે જ રીતે az + bz + cz + dz પરથી rz મળશે. જો ધારો કે બાદબાકી હોય, ધારો કે a - b + c - d હોય તો અહીંયા આગળ દરેકમાં માઇનસ આવશે. એ રીતે rx ry rz એ રીતે બદલાશે. અને એ જે સદીશનું મૂલ્ય
જે આના પરથી આપણે લેવું હોય તો સદિશ આરનું મૂલ્ય લખી શકાય વર્ગમૂળમાં આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર પ્લસ આર ઝેડ સ્ક્વેર. તો એના ઉપરથી આપણે એનું મૂલ્ય પણ શોધી શકાય. ઉપરાંત જે સદિશની બાદબાકી જે આપણે સરવાળા માટે લખ્યું એ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી હોય તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. તે રીતે અહીંયા આગળ માઇનસ હોય તો માઇનસ આવશે એ માઇનસ 2ab કોસ થીટા. અને જે ટેન આલ્ફાનું જે સમીકરણ છે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા ભાગ્યા એ માઇનસ બી કોસ થીટા બાદબાકી હોય તો અહીંયા આગળ માઇનસ આવશે નીચે. તો એ જાણવું જરૂરી છે. તો અને જે બીજા ડોટ ગુણાકાર અથવા એને અદિશ ગુણાકાર પણ કહેવામાં આવે છે. તો અદિશ ગુણાકાર માટેનું જે સમીકરણ છે જે એ ડોટ બી કે જેને પરિણામી રાશિ જે મળશે તે અદિશ મળશે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકાય આપણે કાર્ય આપણે લઈએ કાર્ય ડબલ્યુ બરાબર એફ ડોટ ડી. તો બળ એફ સદિશ રાશિ છે, સ્થાનાંતર પણ સદિશ રાશિ છે, જેનો ડોટ ગુણાકાર લેવામાં આવે તો કાર્ય મળશે ને એ કાર્ય કેવો છે અદિશ રહેશે. અને આના માટે લખવું હોય તો એ એફ ડી કોસ થીટાથી આપણે તમે બતાવી શકો. તો એના માટેના બીજા પણ એક સમીકરણ છે એ ડોટ બી જેના માટે સમીકરણ આવશે એનો માનાંક ગુણ્યા સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે કે એનો ઘટક એ આપણે આ રીતે બતાવી શકાય. આ જે સદિશ એ છે આ સદિશ બી છે અને બીનો એ પરનો પ્રક્ષેપ એટલે અહીંયા બીના અંત્યબિંદુ પરથી એ સદિશ એ પર લંબ દોરો તો આ જે આપણને ઓ એમ જે એનો પ્રક્ષેપ કહેવાશે. એટલે અહીંયા આગળ એ ડોટ બી લખવું હોય તો એ ડોટ બી બરાબર એનું મૂલ્ય ગુણ્યા બીનો એ પરનો પ્રક્ષેપ એટલે કે ઓ એમથી બતાવી શકો તમે. અને ત્રીજું એક સમીકરણ જે અગત્યનું આવે છે એ ડોટ બી બરાબર એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. અને અદિશ ગુણાકારનો જે ડોટ ગુણાકાર અદિશ એકમ સદિશ માટે એકમ સદિશનો ડોટ ગુણાકાર આઈ ડોટ આઈ જે ડોટ જે કે ડોટ કે એટલે 1 થશે કારણ કે ત્યાં થીટા 0 છે અને કોસ 0ની કિંમત આપણે 1 ખબર છે. તો એના પરથી લખી શકાય આઈ ડોટ આઈ જે ડોટ જે કે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ 1. એ જ રીતે આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ જેને ગુણાકાર 0 થશે કારણ કે દરેક સદિશો ત્રણે સદિશો પરસ્પર લંબ હોય છે. અને જે ક્રોસ ગુણાકાર છે જેના માટે સમીકરણ આવશે એ ક્રોસ બી એટલે એ બી સાઇન થીટા ગુણ્યા એકમ સદિશ એન. અને એ ક્રોસ બીનું બીજું સમીકરણ છે માનાંક આઈ જે કે એ એક્સ એ વાય એ ઝેડ બી એક્સ બી વાય બી ઝેડ. જે રીતે આપણે કાર્ય માટે કાર્ય અદિશ ગુણાકારનો એક્ઝામ્પલ છે તે રીતે અહીંયા લખી શકાય ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. એ પણ તમે સમીકરણનો ઉપયોગ કર્યો છે. ટોર્ક આર એફ સદિશ રાશિ છે, ટોર્ક પણ સદિશ રાશિ છે. તો અહીંયા આગળ એટલા માટે સદિશ રાશિ આવશે અને જો ટોર્કનું આપણે મૂલ્ય લેવું હોય તો માનાંક લેવો હોય તો એ લખી શકાય આર એફ સાઇન થીટા. અને આ જે ટોર્કની દિશા એ આર અને એફથી બનતા સમતલને લંબ હોય છે. તો એ ક્રોસ બી પરથી જે એકમ સદિશનો અદિશ ગુણાકાર એકમ સદિશનો સદિશ ગુણાકાર આઈ ક્રોસ આઈ જે ક્રોસ જે અને કે ક્રોસ જે 0 થશે કારણ કે થીટા 0 હોય અને સાઇન 0ની કિંમત અહીંયા 0 થઈ જાય. તો એ સંજોગોમાં આઈ ક્રોસ આઈ જે ક્રોસ જે કે ક્રોસ કે 0 થશે. જ્યારે આઈ ક્રોસ જે ક્રોસ કે અને કે ક્રોસ આઈ ક્રોસ જે પરસ્પર લંબ છે તો એનો એકમ સદિશ આવશે કે. જે ક્રોસ કે તો એના માટે આવશે આઈ અને કે ક્રોસ આઈ લ્યો તો એના માટે આવશે જે. અને એ ક્રોસ બી સદિશ રાશિ હોવાથી જો એને ક્રમ ઉલટાવવામાં આવે તો એ માઇનસ સાઇન આવશે. એટલે જે ક્રોસ આઈ માઇનસ કે ક્રોસ જે માઇનસ આઈ અને આઈ ક્રોસ કે માઇનસ જે. એ તમે આ રીતે પણ યાદ રાખી શકો. આઈ જે કે લખી દો. જો એને વિષમગણિત દિશામાં લેવો આઈ ટુ જે ટુ કે અને કે ટુ આઈ તો એ સંજ્ઞા પ્લસ આવશે જે રીતે આપણે ઉપર બતાવી છે.
એ જ રીતે આઈ જે કે ને સમઘડી દિશામાં લેવામાં આવે તો એ જે ગુણાકાર આવશે તે નેગેટિવ આવશે. જે આઈ કે જે આઈ કે અને કે જે સમઘડી દિશામાં છે તો એ સંજોગોમાં એનો ગુણાકાર બધા નેગેટિવ આવશે. કારણ કે આવી નાની નાની જે માહિતી એ ખાસ જરૂરી છે અને એના આધારે તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. તો એના પર આધારિત કેટલાક જે એમસીક્યુ લઈએ છે, જેમાં પહેલો એક એમસીક્યુ લઈએ છે એ પ્લસ બીનું માનાંક √3a જેટલું છે, એ અને બી ના માનાંક સરખા હોય તો એ ડોટ બી કેટલો આવી શકે. આવા જે ક્વેશ્ચન્સ જે ટેક્સ્ટબુક પર આધારિત જ છે પણ આવા કોઈ આપણે ટેક્સ્ટબુકમાં નથી. એટલે પહેલી એક તો એ યાદ રાખવું પડે કે જે ટેક્સ્ટબુકમાં આપેલા છે એ જ એમસીક્યુ નીટમાં આવશે એ જરૂરી નથી. એના માટે જે તમારે થોડુંક રેફરન્સનો ઉપયોગ કરવો પડશે. આ કોઈ ડિફિકલ્ટ નથી, એના જેવું જ છે. એ કેવી રીતે થાય તે આપણે સોલ્વ કરીએ. કે જે માટે જે સમીકરણ છે અહીંયા a ક્રોસ બી, a પ્લસ બીનો માનાંક એ √3a જેટલું છે અને ઉપરાંત આપણને આપેલ છે એનું માનાંક અને બીનું માનાંક સરખા છે. તો જે આપણે અગાઉ સમીકરણ લીધો a પ્લસ બીનું માનાંક એટલે કે વર્ગમૂળમાં લખી શકાય a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ √3a. તો બંને બાજુ વર્ગ લઈ લઈએ તો a² પ્લસ b² પ્લસ 2. અહીંયા તમે ધ્યાન આપજો, આ a ડોટ એ બી કોસ થીટા જે આપણે a ડોટ બી જે આપણે શોધવાનું છે a ડોટ બી, એટલે આ સમીકરણમાં એ બી કોસ થીટા જે a ડોટ બી જ બતાવશે. એટલે અહીંયા આગળ a ડોટ બી એને લઈ લઈએ અને આનો વર્ગ થઈ જશે એટલે કે 3a² થઈ જશે. અને ઉપરાંત બીની કિંમત એ જેટલી જ છે તો અહીંયા લખીએ a² પ્લસ a² પ્લસ 2a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 3a². એનું સાદુરૂપ આપો તો a² કેન્સલ થઈ જશે. અહીંયા આગળ 3a² માઇનસ 2a², એટલે અહીંયા 2a² આવી જશે. તો અહીંયા લખી દઈએ 2a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ આવી જશે અહીંયા આગળ a². તો a ડોટ બીનું મૂલ્ય આવશે a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ a² ભાગ્યા 2. જે 4 ઓપ્શન આપેલા છે જેમાં કરેક્ટ આન્સર આપણને મળશે a² ભાગ્યા 2. એટલે આ રીતે ફરીથી a પ્લસ બીનું માનાંક જેનું મૂલ્ય ખબર છે વર્ગમૂળમાં a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. તો ab cos થીટાને આપણે a ડોટ બી બતાવી દઈએ અને પછી બંને બાજુ વર્ગ લઈ લો અને સાદુરૂપ આપો એટલે સીધો આન્સર મળી જશે. એટલે થોડીક આવી ટ્રીક તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. બીજું એક c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીનું માનાંક, તો c ઇઝ ઇક્વલ ટુ અને બીજો સદિશ છે c બરાબર a પ્લસ બી, એટલે કે a અને બીનો પરિણામી સદિશ c છે. તો થીટા કેટલો હોઈ શકે? તો એના માટે અહીંયા સીધું આપણે બતાવી શકાય કે પરિણામી સદિશનું મૂલ્ય a અને બીના સરવાળા જેટલું છે. એટલે કે આ સદિશ a, આ સદિશ બી જો સુરેખ હોય તો જ પરિણામી સદિશ c જેટલો થઈ શકે. એટલે a બી, જો બીની દિશા એને અલગ હોય તો સીનું મૂલ્ય a પ્લસ બી કરતાં ઓછું જ હોઈ શકે. જે રીતે અહીંયા આગળ આ બી આ લેવો તો આ જે ત્રીજો સદિશ એટલે કે સી જે એ અને બીના સરવાળા કરતાં હંમેશા ઓછું હશે. એટલે અહીંયા બંને ઇક્વલ આપેલું છે તો એના પરથી કહી શકાય એનો આન્સર આવશે 0. એ કારણ કે એ બંને સમાંતર છે એટલે સી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી કહી શકાય. એટલે થીટા 0 હોય તો તમે કહી શકો સદિશ ગુણા સરવાળો અને અદિશ સરવાળો સરખો છે. પણ જો દિશા બદલાતી હશે તો સીનું મૂલ્ય જે છે તો a પ્લસ બીના મૂલ્ય કરતાં સદિશ a અને સદિશ બીના મૂલ્ય કરતાં હંમેશા ઓછું હશે જ્યારે દિશા બદલાતી હોય તો. કારણ કે ત્રિકોણમાં તમને ખબર જ છે કોઈ પણ એક બાજુ બીજી બે બાજુના સરવાળા કરતાં હંમેશા નાની હોય.
એ જ રીતે બીજો એક સમ છે, બીજો એક લઈએ છીએ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને સી એ અને બીનો પરિણામી સદિશ છે, તો એના માટે થીટા કયા હોઈ શકે? તો એના માટે પણ તમે જે સમાનતાવાદી ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને કરી શકો, પણ તેમાં ટાઈમ વેસ્ટ કરવા કરતાં સીધું આ સી સ્ક્વેર અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે તો તમે પાયથાગોરસના પ્રમાણે પણ યાદ આવી શકે. આ એ, આ બી અને આ એનો પરિણામી સદિશ સી, તો એ સી સ્ક્વેર આ એ અને આ બી, તો સીધો આ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થઈ શકે. એટલે અને એ આપણે કહી શકાય એ ક્યારે શક્ય, આપણે કાટકોણ ત્રિકોણ માટે લઈ શકાય. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 આવી શકે. આ જ જે તમારી બુકમાં સી ઇઝ ઇક્વલ ટુ જે એ પ્લસ બીનું માનાંક અને તે માનાંક લઈ એટલે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા, એનો ઉપયોગ કરીને પણ આન્સર લાવી શકાય. પણ અહીંયા આગળ નીટની પરીક્ષા માટે આપણે એ જરૂરી છે કે ઓછા સમયમાં વધારે MCQ સોલ્વ થઈ શકે. કારણ કે તમારી જે ટોટલ પ્રશ્નની સંખ્યા છે, ટોટલ 180 ક્વેશ્ચન્સ છે અને 180 મિનિટ છે, 3 કલાક. એટલે 180 ક્વેશ્ચન્સ અપોન 180 મિનિટ એટલે 1 ક્વેશ્ચન્સ પર મિનિટ આવશે, 1 ક્વેશ્ચન પર મિનિટ આવશે. એટલે જેને કારણે તમારે થોડીક શોર્ટકટ વાપરવો પડશે, જે આ રીતે આવા સમમાં ઉપયોગ કરી શકો. બીજો એક લઈએ છીએ એ પ્લસ બી નું માનાંક અને એ માઇનસ બીનું માનાંક સરખું હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો હોઈ શકે? તો અહીંયા પણ એ પ્લસ બીનું માનાંક એટલે આ સદિશ એ, આ સદિશ બી, તો એનો પરિણામી સદિશ એટલે આ રીતે તમે બતાવી શકો. આ સદિશ એ, આ જે બતાવશે એ પ્લસ બી, અને અગાઉ જે આપણે વાત કરી હતી આ જે બીજો જે બંનેના અંત્યબિંદુને જોડતો સદિશ જે બતાવશે એ માઇનસ બી, ને બંનેના મૂલ્ય સરખા છે, આ ને આ બંનેના મૂલ્ય સરખા છે, તો એ પરિસ્થિતિમાં એ ક્યારે શક્ય બને? તો આ ક્યારે હોઈ શકે? જ્યારે બંને એ અને બી પરસ્પર લંબ હોય તો જ. જો લંબ ન હોય, અહીંયા તમે જોશો કે આ લાઈન અને આ લાઈન બંને સરખી જવાની, કારણ કે આ લંબચોરસ થઈ ગયો. ચોરસ અથવા લંબચોરસ કોઈ પણ લેવ તો ચોરસના અને લંબચોરસના બંને વિકર્ણની લંબાઈ સરખી હોય, તો એના પરથી કહી શકો એ પ્લસ બી અને બી માઇનસ બીનું મૂલ્ય સરખું છે. જો સદિશ અલગ અલગ હોય, ધારો કે 90 કરતાં વધારે હોય, તો અહીંયા તમે જોશો તો એ પ્લસ બીનું મૂલ્ય ઓછું છે અને એ માઇનસ બીનું મૂલ્ય વધારે છે. એટલે અહીંયા એ પ્લસ બીનું મૂલ્ય એ માઇનસ બીના મૂલ્ય કરતાં ઓછું. એટલે આ પરિસ્થિતિમાં હોય તો તમે કહી શકો થીટા મોર દેન 90. ગણતરી કર્યા વગર તમે આ રીતે આન્સર આપી શકો. અને થીટા લેસ દેન 90 હોય તો આ રીતે બતાવી શકો. આ એ અને બી, આ થીટા લેસ દેન 90 છે, તો એમાં તમે સમાનતાવાદી ચતુષ્કોણ બનાવો તો આ જે સદિશ આવશે જે એ પ્લસ બી બતાવશે સરવાળો, બાદબાકી આ કિંમત આવશે. તો અહીંયા આગળ એ પ્લસ બીનું મૂલ્ય એ માઇનસ બીના મૂલ્ય કરતાં વધારે છે, તો અહીંયા તમે કહી શકો આન્સર થીટા લેસ દેન 90. એટલે 3 શક્યતાઓ આપણને મળી શકે. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો એ પ્લસ બી અને એ માઇનસ બીના મૂલ્ય સરખા આવશે. થીટા મોર દેન 90 હોય તો એ પ્લસ બીનું મૂલ્ય એ માઇનસ બીના મૂલ્ય કરતાં ઓછું થશે. અને થીટા લેસ દેન 90 હોય તો એ પ્લસ બીનું મૂલ્ય વધારે આવશે ને એ માઇનસ બીનું મૂલ્ય ઓછું થશે. તો આવા માહિતી એ નોંધ કરવા જેવી છે અને એ વારંવાર તમારે ઉપયોગી છે, અને એનો ગણતરીથી ઉપયોગ કરવા, જે સમાનતાવાદી ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરીને કરવા કરતાં આ રીતે તમે ઝડપથી કરી શકો. એ જ રીતે બીજું છે સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી,
એટલે ત્રણ સદિશના મૂલ્ય સરખા છે. પરિણામી સદિશનું મૂલ્ય એ અને બીના મૂલ્ય જેટલું જ છે. આ સદિશ એ, આ સદિશ બી, બંનેના મૂલ્ય સરખા આપેલા છે. તો આ ત્રીજી સદિશ એટલે આ પરિણામી સદિશ સી થશે. તો આ ત્રણના મૂલ્ય સરખા છે એટલે સ્વાભાવિક છે કે સમબાજુ ત્રિકોણ થઈ જશે. ને સમબાજુ ત્રિકોણ થઈ જાય તો સ્વાભાવિક છે કે એક ખૂણો જે 60નો બને. હવે અહીંયા આગળ ગણતરીમાં તમે જોશો કે એક 60નો પણ ઓપ્શન આપેલો છે, પણ એ કરેક્ટ બનશે નહીં. કારણ કે જ્યાં પણ સમય સદિશ જો તો એમાં બંનેના ઉદ્ગમ બિંદુ એક જ જગ્યા હોવા જોઈએ. અહીંયા બંનેના ઉદ્ગમ બિંદુ અલગ અલગ છે. એટલે આ એ સદિશ એ લઈએ અને સમાંતર સદિશ બી લઈએ તો આ જે ખૂણો આપણે 60 લઈએ છીએ તો આ ખૂણો આવશે 120 ડિગ્રી. એટલે કરેક્ટ આન્સર આવશે. 60 પર તમે ટીક માર્ક નહીં કરી શકો, એ તમારે 120 લેવો પડે. કારણ કે બે સદિશ જ્યારે પણ ખૂણો હોય તો એ બે સદિશના ઉદ્ગમ બિંદુ એક સરખા હોવા જોઈએ. એક બિંદુ એક જ પરથી લઈ શકાય. અહીંયા બંનેના ઉદ્ગમ બિંદુ અલગ અલગ જગ્યાએ છે એટલે અહીંયા ઘણાની મિસ્ટેક થવાની શક્યતા રહી છે. હવે એક બીજા સમ લઈએ છીએ અહીંયા કે એ પ્લસ બીનું મૂલ્ય અને એ માઇનસ બીના બે મૂલ્યનો પરિણામી બળનું મૂલ્ય આપેલ છે. તો આ બે બળ વચ્ચેનો ખૂણો કેટલો હશે? હવે આમાં તમે કોઈ ગણતરી કરી શકો નહીં. અહીંયા આગળ તમને કોઈ શોર્ટકટ મળી શકે તેમ નથી. તો એ પરિસ્થિતિમાં તમારે જે સમાંતર ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવો પડશે. સી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. થીટા આપણે શોધવું છે. તો અહીંયા આગળ એ પ્લસ બી એક આખો સદિશ છે, એ માઇનસ બી એક સદિશ છે, જેને આને આ રીતે પણ લખીશું કે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq કોસ થીટા. એ રીતે પણ લખીશું. પી સદિશ છે જેને એ પ્લસ બી તરીકે લઈ લો, ક્યુ છે જેને એ માઇનસ બી તરીકે લઈ લો. તો આમાં કિંમત મૂકી દો તો આર સ્ક્વેર અને આરનું મૂલ્ય આપેલું છે અહીંયા આગળ વર્ગમૂળમાં 3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આર સ્ક્વેરનું મૂલ્ય આવશે 3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પી સ્ક્વેર એટલે આપણે આવશે એ પ્લસ બીનો વર્ગ પ્લસ ક્યુ સ્ક્વેર એ માઇનસ બીનો વર્ગ માઇનસ 2 એ પ્લસ બી એ માઇનસ બી કોસ થીટા. તો આનું સાદું આપો તો 3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર માઇનસ એ પ્લસ બી માઇનસ બી છે તો એને લખી શકો 2a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોસ થીટા. તો અહીંયા તમે જોશો તો એક બી સ્ક્વેર સીધું કેન્સલ થઈ જશે અને પ્લસ 2ab માઇનસ 2ab પણ કેન્સલ થઈ જશે. તો અહીંયા સાદું આપો તો 3a સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે 2a સ્ક્વેર 3a સ્ક્વેર માઇનસ 3a સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને આ બાજુ આવશે એટલે માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 સોરી અહીંયા આગળ પ્લસ આવશે એ પી પ્લસ ક્યુ છે પ્લસ 2a માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોસ થીટા. જે તે સમીકરણ છે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq કોસ થીટા. તો પીની જગ્યાએ એ પ્લસ બી, ક્યુની જગ્યાએ એ માઇનસ બી પ્લસ પીની જગ્યાએ એ પ્લસ બી, ક્યુની જગ્યાએ એ માઇનસ બી ત્રણનું વિસ્તરણ સાદું આપી દો. તો આ સમીકરણ સાદું આપો એટલે અહીંયા આગળ આવશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોસ થીટા. તો આને આમ પણ લખી શકો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા 2 એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે આ કેન્સલ થઈ જાય. તો તમે લખી શકો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ
60 ડિગ્રી. જે મેથ્સમાં તમને ખબર છે જ, કોસ થીટા √3/2 હોય તો તમે થીટાની કિંમત થીટા બરાબર લખી શકો 30 ડિગ્રી. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/√2 હોય તો થીટાની કિંમત આવશે 45 ડિગ્રી. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 હોય તો તમે થીટા ઇઝ ઇક્વલ લખી શકો 60 ડિગ્રી. તો આ રીતે જે થોડાક આવા ગણતરીવાળા પણ સમ હશે તો એ તમારી પાસે કેટલો સમય છે તેનો ઉપયોગ કરીને એ તમારે પસંદ કરવાનો હોય. પણ અહીંયા તમે જોશો ગણતરીમાં એવી કોઈ મોટી ગણતરી નથી કે જે તમે સમય લાગી શકે. થોડીક પ્રેક્ટિસ હોય તો તમે ઝડપથી ગણતરી કરી શકો. એ રીતે અહીંયા આગળ બીજો આપ્યો છે એ અને બી ના બે સદિશ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. એનું મૂલ્ય અને બીનું મૂલ્ય સરખું છે. એ અને બીનું મૂલ્ય 60 ડિગ્રી છે. એ અને બીના મૂલ્ય સરખા છે. પરિણામી સદિશ કેટલો ખૂણો બનાવશે? એટલે એને આપણે પહેલાં થોડું કોઈપણ ફિઝિક્સ માટે કોઈપણ MCQ સોલ્વ કરતાં પહેલાં થોડું આકૃતિ દોરી દેવો તો ગણતરી ઇઝી થઈ જશે. એ અને બી એનો ખૂણો 60 ડિગ્રી આપી દીધું છે. બંનેના મૂલ્ય સરખા છે એ અને બી. તો સમાંતર ચતુષ્કોણનો ઉપયોગ કરી શકાય. તો આ જે પરિણામી સદિશ આવશે અને આ ખૂણો જે આલ્ફા છે તો એ આલ્ફાની કિંમત અહીંયા આગળ આપણે શોધવાની છે. તો જે tan આલ્ફાનો આપણે અગાઉ સમીકરણ લખ્યું, tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. ઉપરાંત અહીંયા આપણે લખીએ છીએ બી ઇઝ ઇક્વલ ટુ એની કિંમત આપેલી જ છે. એ ઇઝ ઇક્વલ ટુ બી જે ક્વેશ્ચનમાં આપેલો છે તો અહીંયા આગળ મૂકી દો કિંમત. બીની જગ્યાએ એ કોસ સાઇન 60 એ પ્લસ બીની જગ્યાએ એ આવશે કોસ 60. બધાની કિંમત મૂકી દો. એ સાઇન 60ની કિંમત આવશે √3/2. નીચે એ સામાન્ય 1 પ્લસ કોસ 60ની કિંમત આવશે 1/2. એ કેન્સલ થઈ જશે. √3/2 ભાગ્યા 3/2 2 કેન્સલ. સો √3/3 જેની કિંમત આવશે 1/√3. તો એ tan આલ્ફાની કિંમત 1/√3 તો આલ્ફાની કિંમત આવશે 30 ડિગ્રી. જે આપણે સાઇનના લીધા તે રીતે કોસના ટેનના પણ તમને ખબર હોવા જોઈએ. tan 30 જેની કિંમત આવશે 1/√3. tan 45 જેની કિંમત આવશે 1. tan 60 જેની કિંમત આવશે √3. આ ત્રણ વેલ્યુ સાઇન, કોસ અને ટેન દરેકની વેલ્યુ તમને યાદ હોવી જરૂરી છે, જે તમે ધોરણ 9માં શીખીને આવ્યા છે. તો આ વેલ્યુ હોય તો તેના પરથી તમે આલ્ફા પસંદ કરી શકો. અને એ આલ્ફા પાઈમાં હોય તો પાઈની કિંમત આપણને ખબર છે 180. તો 180/60 કરો એટલે π/6 તમે લઈ શકો. તો આ રીતે અહીંયા જે સમ આવશે જેમાં એની કિંમત આવશે π/6. બીજો હવે થોડા ડોટ ગુણાકાર આધારિત લઈએ છીએ. ડોટ ગુણાકાર તો એના માટે આ ઘણો સરળ એક્ઝામ ઓબ્જેક્ટિવ છે, પણ થોડું તમે વિચારો તો નહીં તો પછી સમય ખોટો પડવાની શક્યતા પૂરેપૂરી છે. આમાં એ ડોટ બીની કિંમત આપેલી છે 0, એ ડોટ સીની કિંમત 0 આપેલી છે. તો આ બંને વિધાન સાચું બને તો એ કોને સમાંતર હોઈ શકે? તો આનો અર્થ થશે એ ડોટ બીની કિંમત 0 છે, એટલે કે એ ડોટ બી બરાબર 0, જેનો અર્થ થશે એ લંબ બી.
એ ડોટ સીની કિંમત 0 છે, જેનો અર્થ થશે એ લંબ સી. તો જે આપણે એ ક્રોસ બીમાં લીધેલો, એ ક્રોસ બીની દિશા જે આપણે લેવી હોય તો એ ક્રોસ બી એટલે કે આ સદિશ એ હોય, આ સદિશ બી હોય, અથવા આને આ સદિશ બી લેવો, આ સી લેવો, તો એનો પરિણામી સદિશ જે બંનેને લંબ હોય, એટલે એ બંનેને લંબ હોય એટલે કે અહીંયા ઉપરની દિશામાં હોય, એ રીતે આપણે બતાવી શકાય. એને બીને આ તરફ મેં ફેરવો તો જમણા હાથના નિયમ પ્રમાણે એની જે દિશા આવશે જે આને લંબ આવશે, એટલે ઉપર અહીંયાથી બહાર તરફથી નીકળતી દિશામાં હોય છે. તો એ જે પરિણામી સદિશ એટલે કે જે એનો કરેક્ટ આન્સર બની શકે એ જે બી ક્રોસ સીને સમાંતર છે. અહીંયા તમે જોશો આ એક તો સમ આવી શકે નહીં, કારણ કે બી ડોટ ડી સી જે અદિશ રાશિ છે, અને અહીંયા ક્વેશ્ચન આપેલો છે કે એ કોઈ રાશિને સમાંતર હોઈ શકે. તો અને આ રીતે પણ કહી શકો કે બી તો આવી શકે, કારણ કે એ અને બી તો પરસ્પર લંબ છે, એટલે આ પણ કેન્સલ થઈ શકે. એ અને સી પરસ્પર લંબ છે, એટલે આ પણ નહીં આવી શકે. ને બી ડોટ સી તે તો અદિશ સંખ્યા છે, એટલે એ પણ આવી શકે નહીં. તો કયું બાકી રહે? બી ક્રોસ સી. એટલે આ રીતે પણ થોડુંક કેન્સલેશન મેથડનો ઉપયોગ કરીને પણ તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. કારણ કે જે સાચું હોય તો +4 મળશે, ખોટું પડશે તો -1 જશે. એટલે આવા ટૂંકા જે એક્ઝામ્પલ હશે કે જેને માટે તમે સોલ્વ કરવા માટે લગભગ 10-15 સેકન્ડમાં તમે આનો આન્સર ઝડપથી મેળવી શકો. એટલે એવા જ ઓપ્શન આપવામાં આવશે કે જેમાં તમે થોડોક તમારા નોલેજનો ઉપયોગ કરી શકો. જો ઉતાવળમાં કરવા જશો તો ખોટું પડવાની શક્યતા પૂરેપૂરી છે. બીજું એક અહીંયા લઈએ છે આ પણ એક બિંદુ પર લાગતા બે બળોના મૂલ્યોનો સરવાળો 18 ન્યૂટન છે, અને આ વેલ્યુ આપી દીધી છે. બે બળોના મૂલ્યનો સરવાળો એટલે એ પ્લસ બીનું 18 છે, એટલે એનું મૂલ્ય બીનું મૂલ્ય એને આમ પણ બતાવી શકો એ પ્લસ બી બરાબર 18. અને એ જે 4 ઓપ્શનમાં જવો તો દરેકમાં આપેલું છે 5 + 13 18, 12 ને 6 18 થશે, 11 ને 7 પણ 18 થશે, 4 ને 14 પણ 18 થશે. એટલે ખાલી આટલી માહિતી પરથી તમે આન્સર મેળવી શકો નહીં. પછી આપેલ છે કે આ બંને બળોના પરિણામી બળનું મૂલ્ય 12 છે, એટલે જે આપણે લઈએ છીએ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી, તો એનું મૂલ્ય આપણને આપેલ છે 12. તો અને એક બીજી માહિતી પણ આપેલ છે સાથે કે ઓછા મૂલ્યના બળ સાથે પરસ્પર લંબ હોય, એટલે ઓછાનું મૂલ્યનું બળ છે એટલે સમય છે કે બેમાં બંને ઇક્વલ હશે તો નહીં, 9 અને 9 આવી શકે નહીં, તો એકનું મૂલ્ય ઓછું હશે તેને લંબ છે, એટલે આ પરિણામી સદિશ, આ ઓછો મૂલ્યનું સદિશ. તો સ્વાભાવિક છે કે બીજો સદિશ એ તમને આ રીતે સમાંતર ચતુષ્કોણના નિયમ પ્રમાણે અહીંયા હોવો જોઈએ. એટલે આ સદિશ એ, આ સદિશ બી, આ એનો પરિણામી સદિશ સી, એને સમાંતર ચતુષ્કોણ બનાવો તો આ થઈ શકે. જે પરિણામી સદિશ એ એને પરિણામી સદિશ જે એને લંબ છે, એનું મૂલ્ય ઓછું છે, બીનું મૂલ્ય વધારે છે. હવે 4માંથી કયા આન્સર સિલેક્ટ કરવા જોઈએ તો એ તમે પહેલાં સમાંતર ચતુષ્કોણના નિયમ પરથી પણ કરી શકો, પણ અહીંયા થોડોક જે તમારો પાયથાગોરસનો પ્રમેયનો જે લોજિક છે તો એનો ઉપયોગ કરો તો કરેક્ટ આન્સર મળી શકે. અહીંયા તમે જોશો કે આનું મૂલ્ય સી આપેલું છે 12, એ અને બીના મૂલ્ય આપણે શોધવાના છે. તો અહીંયા તમે જોશો આ એક કાટકોણ ત્રિકોણ બની ગયો, જેમાં આ બેનો સરવાળો આ અને આનો પરિણામી સદિશ અહીંયા આગળ આવવો જોઈએ. તો જે પાયથાગોરસમાં તમને ખબર છે કે 12 આવે તેવી એક જ પેર છે 5, 12 અને 13, એ બી અને સી. 5, 12 અને 13, તો આની મૂલ્ય 5 હોવું જોઈએ, આ 12 છે તો આ 13 લેવો. તો આ ફક્ત આટલી માહિતીના આધારે તમે આન્સર લાવી શકો 5, 12, 5 ને 13.
એટલે એનું મૂલ્ય 5 હોવું જોઈએ, બીનું મૂલ્ય 13 હોવું જોઈએ, તો જ આ કાટકોણ ત્રિકોણ બને અને પાયથાગોરસના પ્રમેયનું પાલન થાય. એ સિવાય બીજી 3 કિસ્સાઓમાં પાયથાગોરસના પ્રમેયનું પાલન થશે નહીં, કારણ કે આ જે કન્ડિશન આપેલી જે લંબ છે એના માટે પાયથાગોરસ આવવો જરૂરી છે. હવે ઘણી પેર તમને ખબર છે, 3, 4, 5, 6, 8 અને 10. તો પછી 15, 20, 25. તો આવી ઘણી માહિતી તમને ખબર હોય જે પાયથાગોરસમાં જે તમે મેથ્સમાં શીખીને આવ્યા છો, તો એ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આવા MCQના આન્સર તમે ઝડપથી આપી શકો. એવો જ એક બીજો સમ છે, અહીંયા ધ્યાનથી જોજો. 150 ડિગ્રીનો ખૂણો ધરાવતા બે બોર્ડનું પરિણામી બળ 150, એટલે એક સદિશ અહીંયા આગળ, બીજો સદિશ આ રીતે હશે. બેનો ખૂણો જે 150 ડિગ્રી અને પરિણામી સદિશ જે અગાઉની જેમ જ, અને જે એક બળને લંબ છે, એટલે આકૃતિ પેલા અગાઉના MCQ જેવી જ આવશે. આ પરિણામી સદિશ C, આ A, આ B, અને આ પરિણામી સદિશ જે આને લંબ છે. તો આ પરિસ્થિતિમાં બંનેના મૂલ્ય કયા આવી શકે? અગાઉના MCQમાં આ Cનું વેલ્યુ આપેલી હતી, તો તે વખતે તમે પાયથાગોરસની પ્રમેય લઈ શકો. અહીંયા આગળ તમને ખૂણો આપેલ છે, તો ખૂણો આપેલ છે, તો અહીંયા આ લંબ છે, તો આ બંને 90 આવી ગયું. તો આ સ્વાભાવિક છે, આની કિંમત આવશે 90 + 60. તો આ જે કાટકોણ ત્રિકોણ અહીંયા તમે જોઈ શકો કે આની વેલ્યુ 60 છે, આની વેલ્યુ B છે, અને આ વેલ્યુ A છે. અને પરિણામી સદિશ, આ જે પરિણામી સદિશ C જેની કિંમત 10 આપેલી છે, તો સીધું તમે જો tan 60 લેવો તો sin 60 લેવો અને cos 60 લેવો, તો બધી કિંમત તમે મેળવી શકો. અહીંયા આગળ sin 60 લેવો, sin 60 એટલે ખૂણાની સામેની બાજુ આવશે, ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ, પણ સામેની બાજુ આપેલી નથી, તો sin 60 ને બદલે cos 60 લેવું પડશે. કારણ કે sin 60 લેશો તો A/B, એ પણ અજ્ઞાત છે, B પણ અજ્ઞાત છે, એટલે એ તમે લઈ શકો નહીં. એની ખૂણાની પાસેની બાજુ આપેલી છે, તો cos 60 લઈ શકો, જે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે B. Cની કિંમત છે 10 ભાગ્યા B, અને cos 60ની કિંમત આવશે 1/2. તો ક્રોસ ગુણાકાર કરો તો Bની કિંમત આવશે 20. તો એની કિંમત કઈ આવી શકે? તો અને આ 60 આવી ગયું, તો હવે તમે sin 60 લઈ શકો. sin 60 આવી શકે A/B, અને એની કિંમત આવશે sin 60 એટલે √3/2. તો એ કિંમત શોધવી છે, તો અહીંયા તમે જોશો તો √3/2 ગુણ્યા 20, બીની વેલ્યુ આપણને મળી ગઈ છે, તો અહીંયા મૂકી દો તો કેન્સલ થઈ જશે, એટલે tan√3. એટલે એક ઓપ્શન આવશે tan√3 અને બીજો આવશે 20. તો તેવી પેર એક જ છે, 20 અને tan√3. બીજે tan√3 અને 10 છે, એટલે ફક્ત ઉતાવળમાં કરીને ખાલી એક આન્સર આવી એના પરથી તમે આન્સર લખવા જશો તો ખોટું પડી શકે. એટલે થોડીક સાવચેતી રાખીને તમારે પસંદ કરવાનું રહેશે. એટલે ફરીથી એક જે અહીંયા આગળ આખો ખૂણો આપેલ છે, તેમાં એક 90 છે, તો બીજો ખૂણો આવશે 60. ખૂણો 60 છે, તો એના માટે cos વિધિનો ઉપયોગ કરી શકાય. પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ છે C અને સામેની બાજુ છે B, તો એનો ઉપયોગ કરીને એક કિંમત મળી જશે. અને sin 60નો ઉપયોગ કરી દો અથવા tan 60નો ઉપયોગ કરો, તો એના ઉપરથી તમને બીજી કિંમત મળશે. તો આ રીતે MCQ તમે કરી શકો. અહીંયા આ પણ એક ઘણો ઇન્ટરેસ્ટિંગ MCQ છે કે એનું મૂલ્ય છે 8,
બીનું મૂલ્ય છે 5, તો એ પ્લસ બીનું મૂલ્ય કયું ન હોઈ શકે? એ અને એ પ્લસ બીનું મૂલ્ય કયું ન હોઈ શકે? તો અહીંયા તમે જુઓ તો બધી અલગ અલગ પરિસ્થિતિઓ લેવો. એ અને બી તમે સરળતર એક જ દિશામાં પણ લઈ શકો. તો આની કિંમત 8 લેવો, આની કિંમત 5 લેવો, તો અહીંયા કિંમત આનો કિંમત આવશે 13. એ જ રીતે તો 13, તો 13ની જગ્યાએ 13 નથી આપેલો, એટલે ઘણા 13 નથી આપેલો એ રીતે પણ અહીંયા તમે જોશો તો √169 નો વર્ગમૂળ, તો એ 13 જ થશે, એટલે આ તો શક્ય છે. બીજું આ 8 લેવો ને બીની દિશા એની વિરુદ્ધ લેવો, તો આ કેટલા આવશે? +8 -3, તો એનો આવશે સીનું મૂલ્ય આવશે 8 - 3 એટલે કે 5. 8 - 5 છે, 8 - 5 એટલે એની કિંમત આવશે 3, તો એ 3 પણ ઓપ્શનમાં આપેલ છે, એટલે આ પણ આવી શકે. ત્રીજો એક ઓપ્શન લઈ શકાય, બંને પરસ્પર લંબ હોય, એકની કિંમત 8 છે, બીજીની કિંમત 5 છે, તો ત્રીજી બાજુ કઈ હોઈ શકે? તો એ ત્રીજી બાજુ તમે લેવો, આ રીતે લઈ શકો અથવા આ રીતે લઈ શકો. કોઈપણ સંજોગોમાં a + b અથવા a - bના મૂલ્ય સરખા જ છે, જે આમાં લઈ શકાય. તો કાટકોણ ત્રિકોણ પ્રમાણે આ 8, 5, તો આ જે સરવાળો, તો આનો આવશે રૂટ એટલે 64 પ્લસ આવશે 25 અને તેનું આવશે વર્ગમૂળમાં OAB. તો આ જે OBની વેલ્યુ જે આપણે લઈ શકાય, 8નો વર્ગ એટલે 64, 5નો વર્ગ આવશે 25, તો આનો સરવાળો કરો તો આવશે √89. તો √89ની કિંમત પણ આપેલી છે, એટલે એ પણ લઈ શકાય. અહીંયા તમે જોશો કે 16 જે કિંમત છે, હવે આ તો આપણે બધી ગણતરી કરીને કરી, પણ અહીંયા તમે જે 16 ઓપ્શન આપેલો છે, તો એ 16 ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર બનશે. એ બીજી રીતે પણ તમે ચેક કરી શકો કે અહીંયા તમે જો દરેકની કિંમત જે આ સરવાળો હોય, તો એ અને બી જો એક જ દિશામાં હોય તો 13 આવી ગયું, તો 13 કરતાં વધારે કોઈ પણ કિંમત શક્ય નથી. √89 પણ તમે જુઓ, √89ની કિંમત એટલે 9 પોઈન્ટ આવશે, 9નો વર્ગ કરો તો 81 થાય, √89 આપેલ છે એટલે 9 પોઈન્ટ કંઈક આવશે કિંમત. આની કિંમત 3 છે, એટલે કોઈ પણ સંજોગોમાં એનો સરવાળો a + b કરતાં વધારે હોઈ શકે નહીં, એના કરતાં ઓછો જ આવશે. જે આપણે અગાઉ લીધું છે, a + bનું મૂલ્ય એ <= aનું મૂલ્ય પ્લસ બીનું મૂલ્ય. એટલે ખાલી આ માહિતી જો ખબર હોય તો આ બધી અલગ અલગ ચેક કરવાની જરૂર પડે નહીં. અહીંયા 16 આવ્યું છે, 8 ને 5 13 થાય, આ 16 છે, તો બીજું કોઈ શું ચેક કરવાની જરૂર પડે નહીં, સીધું તમે 16 અહીંયા આન્સર પસંદ કરી શકો. એટલે આવા MCQમાં ગણતરી ઘણી જ અગત્યની છે, અને ઘણા પૂરેપૂરું ગણતરી કરવા જતાં એમાં ટાઈમ વધારે વેડફી નાખે, એને કારણે જે 180 સવાલમાંથી કેટલાક 90-100 જેટલા એટેમ્પ કરી શકે, તેમાંથી થોડા ખોટા પડી જાય, અને એ કારણે જે તમારો સ્કોર છે તે 300 બિલો 300 આવી જાય. તો હવે બીજા પણ MCQ છે. અહીંયા એક છે B×A. B×A.Bનું મૂલ્ય કેટલુંનું મૂલ્ય કયું હોઈ શકે? અહીંયા તમે જુઓ તો ગુચ્છાવા માટે ઘણું બધું આપેલું છે. B×Aનું મૂલ્ય બીને લંબ છે, બી જે આપણે અગાઉ લીધું, આ A સદિશ, આ B સદિશ, અને A×B લેવો, આ A સદિશ, આ B સદિશ, તો એને બી તરફ ફેરવો તો એ જે દિશા આવશે અને લંબ, એટલે આ દિશામાં આવશે, અને સપાટીને બહાર તરફ, પૃષ્ઠને લંબ દિશામાં હોય છે, તો B×A ઉપર થવાનું, અને બી આ તરફ છે, એટલે બી અને B×A અથવા A×B, A×B લેવું તો ઉપર આવશે, અને B×A લેવું તો અંદર તરફ આવશે.
તો બી ક્રોસ એ જેની દિશા અંદર તરફ આવશે તો એ બંને પરિસ્થિતિમાં એ સદિશને લંબ જ છે. તો અહીંયા તમે કહી શકો બી ક્રોસ એ લંબ બી છે ને કોઈ પણ લંબ સદિશ હોય તો એનો ડોટ ગુણાકાર શૂન્ય જ થઈ જાય. ડોટ ગુણાકારની જે લાક્ષણિકતા છે કે બે લંબ સદિશનો ડોટ ગુણાકાર શૂન્ય થાય તો અહીંયા એના પરથી એનો કરેક્ટ આન્સર આવશે શૂન્ય. અહીંયા તમે જોશો જે ઓપ્શન આપેલા છે બી સ્ક્વેર એ સાઇન થીટા, કેટલાક જે ક્રોસ છે એના પરથી સાઇન થીટા લખી દે ને બી ને બી છે એટલે બી સ્ક્વેર એ કરીને કેટલાક જેને ફિઝિક્સ ખબર નથી તો તેવા આવા ઓપ્શન પર કરેક્ટ કરી શકે જેને કારણે એના નેગેટિવ માર્ક્સ જઈ શકે. અહીંયા પણ પૂછવા માટે ડોટ છે કેટલાક એ રીતે બી બે વખત છે એટલે બી સ્ક્વેર એ કોસ થીટા કરીને પસંદ કરી શકે. કેટલાક ક્રોસ અને ડોટ બંને છે એ પ્રમાણે સાઇન અને કોસ બંને આવે એમ કેટલાક આને પણ પસંદ કરી શકે. એટલે ગુચ્છાવવા માટે તમને પૂરેપૂરો જે પરીક્ષક પ્રયત્ન કરશે કે જેને કારણે તમે એમાં ગૂંચવાઈ જાઓ. પણ જો તમને થોડુંક નોલેજ હોય, થોડુંક જો જ્ઞાન હોય અને આ જે લેક્ચરનો તમે બરાબર અભ્યાસ કર્યો હોય તો તમે ઝડપથી ગણતરી કરી શકો. આમાં એક જ માહિતી યાદ રાખવાની હોય છે કે એ બે સદિશ છે બી ક્રોસ એ જે હંમેશા એને પણ લંબ છે બીને પણ લંબ હોય તો અહીંયા બી હોય કે એ હોય ગમે તે હોય, જો ડોટ ગુણાકાર હોય તો બે લંબ સદિશનો ડોટ ગુણાકાર શૂન્ય જ થાય તો બીજી કોઈ ઓપ્શન વિચારવાની જરૂર પડે નહીં. એવો જ એક બીજો અહીંયા આગળ છે એક બીજો સવાલ લઈએ છીએ. અહીંયા છે એ ક્રોસ બી અને એ પ્લસ બી વચ્ચેનો ખૂણો. એ ક્રોસ બી અને એ પ્લસ બી વચ્ચેનો ખૂણો કયો હોઈ શકે? તો આ સદિશ એ લઈએ, આ સદિશ બી લઈએ, એ અને બી. તો એ ક્રોસ એ પ્લસ બી જે સમબાહુ ચતુષ્કોણથી મળી શકે અને એ ક્રોસ બી જે આને લંબ હશે. જે અહીંયા તમે જુઓ તો આને આ રીતે લંબ હશે તો લંબ દિશા એટલે આ એ પ્લસ બી, એ પ્લસ બીની દિશા એ ક્રોસ બીને લંબ જ થવાનો. આ જે દિશા જે છે જે એને પણ લંબ છે બીને પણ લંબ છે, એ પ્લસ બી લેવો એ માઇનસ બી લેવો દરેકને લંબ થશે. એ માઇનસ બી લેવો તો એ આ સદિશ એ માઇનસ બી આવશે તો એને પણ લંબ છે. તો એ દરેક પરિસ્થિતિમાં લંબ હોય તો અહીંયા ડાયરેક્ટ કહી શકો 90. તો અહીંયા પણ તમે કહી શકો એ ક્રોસ બી ડોટ એ પ્લસ બી તો એની કિંમત આવશે 0. અથવા તમે લખી શકો એ ક્રોસ બી ડોટ એ માઇનસ બી તો એની કિંમત પણ આવશે 0. તો આ રીતે જે આ સદિશ લઈ શકો. બીજું એક જે એમસીક્યુ જે ઘણા ક્ષેત્રફળ જે છે ક્ષેત્રફળને અદિશ તરીકે ગણતા હોય છે પણ ખરેખરમાં ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે. જે અહીંયા આગળ એક સદિશ આપેલો છે, બીજો સદિશ આપેલો છે અને એ અને બી વડે એક ત્રિકોણ રચાય છે. એટલે આ સદિશ એ, આ સદિશ બી અને ત્રીજી બાજુ જોઈન્ટ કરો તો એક ત્રિકોણ બનશે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોઈ શકે? તો એનો ક્ષેત્રફળ સદિશ કયો હોઈ શકે તે શોધવાનું છે. તો એના માટે જે આ માહિતી તમારે યાદ રાખવી પડશે કે એ અને બી થી રચાતા ચતુષ્કોણ હોય તો એ ચતુષ્કોણનું મૂલ્ય આવશે એ પ્લસ બી, એ ક્રોસ બી બતાવશે. જ્યારે ત્રિકોણ હશે તો એ હાફ ઓફ એ ક્રોસ બી બતાવશે. એ આપણે ટેક્સ્ટબુકમાં આપેલ છે તો એનો ઉપયોગ કરીને તમે આન્સર એનો મેળવી શકો. તો અહીંયા આગળ અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણ માટે લખી શકાય ત્રિકોણનું ક્ષેત્રફળ જે તમે લખી શકો હાફ માનાંક એ ક્રોસ બી. પણ આપણે ક્ષેત્રફળ સદિશ જોઈએ છે એટલે એને આમ પણ બતાવી શકો એ ક્રોસ બીનું અડધું મૂલ્ય. તો એ ક્રોસ બી
જે નિશ્ચાયકથી મળી શકે, જે આપણે અગાઉ પણ લીધું છે આઈ જે કે, પછી અહીંયા આવશે આઈ પ્લસ જે, એટલે આઈ 1 અને કે નથી, અહીંયા કે નથી તો કેની જગ્યાએ તમે 0 લખી શકો. તે રીતે બી સદીશ માટે લખી શકે, અહીંયા 0 આઈ નથી એટલે 0, અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે. અને એનો તમે નિશ્ચાયકનો સાદુરૂપ આપો તો એ કિંમત આવશે અને એના ભાગ્યા 2 કરો એટલે આન્સર આવશે. એનો નિશ્ચાયકનો એક વાત બતાવી દઉં ફરીથી, આગળ તો બતાવ્યો જ હશે અને ક્લાસમાં પણ તમારે ચાલે હશે. આઈ એટલે ઊભી હાર આડી હાર બંને પરથી ઊભી અને આડી કરો તો આ 4 એલિમેન્ટ મળશે, તો ક્રોસ ગુણાકાર 1 × 1 1 -0, પછી માઇનસ જે, આ એનો રૂલ્સ છે પ્લસ માઇનસ પ્લસ, આઈનો પ્લસ, જે માટે માઇનસ, કે માટે પ્લસ, તો કે જે માટે આવશે 1 -0 પ્લસ કે માટે આવશે કે, એટલે આ આવશે 4, તો 1 -0 એટલે એની કિંમત આવશે આઈ માઇનસ જે પ્લસ કે, અને એનું અડધું મૂલ્ય એટલે આઈ માઇનસ જે પ્લસ કેનું અડધું મૂલ્ય એટલે એ આન્સર આવશે ફર્સ્ટ. તો આ રીતે ચતુષ્કોણ હોય તો સીધું A ક્રોસ બીનું મૂલ્ય એ ચતુષ્કોણ બતાવશે. તો આવા સદિશને લગતા જે પ્રશ્નો તમે જોયા હશે કે ગણતરી પર જે પ્રશ્નો થોડાક ગણતરી પર આધારિત હોય છે, બાકીના ઘણા તમે માહિતીસભર હોય છે, અને થોડીક તમારા જે રેફરન્સ તમને હોય તમારી પાસે તો જેનો ઉપયોગ કરીને તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. અને જે તમારે નીટની એક્ઝામ માટેની જે 3 કલાક હોય છે એ 3 કલાક માટે તમારે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન જરૂરી છે. અને એ કોન્સન્ટ્રેશનમાં તમારે કયા પ્રશ્નો પસંદ કરવાના, કયા ગણતરી કરવા જેવા છે, ઘણા માહિતીવાળા છે, તો એનો ઉલ્લેખ કરીને એ પ્રશ્ન તમે ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આના પછી જે બીજું જે સદિશ વેગ પ્રવેગ, તો એના પછી આપણે બીજા લેક્ચરમાં લઈશું, અને પ્રક્ષિપ્ત ગતિ એના માટેનો એક અલગ લેક્ચર લઈશું. થેન્ક યુ વેરી મચ.